નમસ્કાર, નીતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું નિકી વાઘેલા અને અમે લાવીએ છીએ સત્યતાનું સફર, જ્યાં દરેક ખબરો તાજગીથી ભરપૂર અને સચોટ હશે। આપણો ઉદ્દેશ્ય છે તમને દરેક ખબરની સાચી માહિતી આપવી, તે રાષ્ટ્રીય હોય, આંતરરાષ્ટ્રીય કે પછી સ્થાનિક હોઈ શકે છે। જહાંગીરપુરા વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયો। એસઓજી પોલીસે ઝડપ્યું એમડી ડ્રગ। 129 ગ્રામ એમડી ઝડપાયું। 12,95,000ના એમડી જપ્ત કરાયા। બાઇક પર લઈ જતા એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો। એમડી ડ્રગ્સ વરિયાવ તરફ ડિલિવર કરવા જતો હતો। કોને આપવાનો હતો એની હજુ પણ તપાસ ચાલુ છે। અગાઉ એમડી અને દારૂના કેસમાં સુફિયાન ઉર્ફે સિબુ હુસેન શેખ પકડાઈ ચૂક્યો છે। ડ્રગ આપનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યો। ત્યારે સ્પેશિયલ રિપોર્ટ સુરત અને અન્ય વિશ્વસનીય સમાચાર માટે જોડાયેલા રહો નીતિ ન્યૂઝ સાથે। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરતની વિવિધ બ્રાન્ચો દ્વારા એનડીપીએસ ની વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહી છે, જેમાં ગઈકાલે સુરત એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારા, પીએસઆઈ સરવૈયા અને હેડ કોન્સ્ટેબલ ઇમ્તિયાઝભાઈ અને જગદીશભાઈને મળેલી બાતમી આધારે જહાંગીરપુરા વિસ્તારમાં સરનમ રેસિડેન્સી પાસે સ્વસ્તિક રોડ પરથી બાતમી આધારે એક સુફિયાન ઉર્ફે સિબુ હુસેન શેખ, જે જહાંગીરપુરાનો રહેવાસી છે, એ મોટરસાયકલ ઉપર એને પકડી પાડતા એની અંગઝડતીમાંથી 130 ગ્રામ અંદાજિત 13 લાખ જેટલાનો મુદ્દામાલનું એમડી પ્રતિબંધિત ડ્રગ્સ મળી આવ્યું હતું। એની પાસેથી મોબાઈલ, બાઇક મળી કુલ 13,30,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે। આ સુફિયાન સિબુ શેખ છે, નોટરિયસ હિસ્ટ્રી સીટર છે। અગાઉ 2022માં એનડીપીએસના કેસોમાં અને સતત પ્રોહિબિશનના કેસોમાં 21 થી 25 સુધીના બીજા 5 પ્રોહિબિશનના કેસોમાં પણ એની ધરપકડ થઈ ચૂકી છે। આ માલ ક્યાંથી લાવ્યો હતો, ક્યાં આપવાનો હતો, એ બાબતે તપાસ કરતા એને જે આગળ આપવાનો તે મોહમ્મદ રિઝવાન ઉર્ફે ઉસ્તાદ અબ્દુલ કાદર બોમ્બે વાળાને એમડી ડ્રગ્સ આપવાનો હતો અને ક્યાંથી લાવ્યો હતો એ બાબતે તપાસ ચાલી રહી છે।